નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં છો મિત્રો. આજે એક એવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ કે જે ટોપિકના લીધેથી આમ કહેવાય ને મોટા ભાગના લોકોને તકલીફ પડે. મોટા ભાગના લોકોને, જેમ કે WH ફેમિલી વાળા શબ્દો, જે વોટ છે, વુ છે, વેન છે, વાય છે, વેર છે, આ બધાય શબ્દો આપણે અત્યાર સુધી શીખ્યા છીએ કેવા પ્રશ્ન પૂછવા માટે. પણ તમે ઘણા બધા એવા વાક્યો સાંભળ્યા હશે, કોકની પાસેથી કોક બોલતું હશે કે આવા શબ્દો ક્યારેક ક્યારેક બે વાક્યની વચ્ચે જોડાયેલા હોય છે અને એ જે કન્જક્શન તરીકે એટલે સંયોજક તરીકે જોડાયેલા હોય. તો સાહેબ આ કઈ રીતે મૂકવા, કયો શબ્દ કયા રીતે મૂકવો, ક્યાં મૂકવો, કેવી રીતે કયા શબ્દનું વાક્ય બને, કેમ ખબર પડે કે અહીંયા વુ જ આવે, કેમ ખબર પડે અહીંયા વીચ જ આવે વચ્ચે, વાક્યની વચ્ચે. પ્રશ્નાર્થમાં તો આપણે WH ફેમિલીને કડકડાટ જોયેલી છે, એટલે એમાં તો કોઈ ડાઉટ છે નહીં અને આપણે કોઈ ડાઉટ રહે એવું કામ કરવાનું જ નથી. અને આપણા લેક્ચરમાં દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર થઈ જ જાય. ખોટું કહેતા હોય તો મને કહી દેજો, વાત ખોટી હોય તો પાછી આપી દેજો સાહેબ, તડાક દેરાની. તો આજે એ જ વસ્તુ આપણે ક્લિયર કટ સમજવાની છે કે જેટલા પણ WH વાળા શબ્દો છે એ કન્જક્શન તરીકે કઈ રીતે ઉપયોગ કરવો અને જેનાથી વાક્યો આપણે પરફેક્ટલી બોલી શકીએ. અને જો આ વસ્તુ શીખી ગયા ને, હું બોલું સાંભળજો, આ વસ્તુ શીખી ગયા ને એટલે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, હું તમને ગેરંટી આપું છું. એટલે આજનો ટોપિક છે કે WH ફેમિલી નો ઉપયોગ કન્જક્શન તરીકે અંગ્રેજીમાં તકલીફ હવે નહીં પડે. આ ટોપિક નહીં શીખા હોય તો પડશે, એ પહેલા તમને કહી દઉં. તો મિત્રો શરૂઆત કરીએ લેક્ચરની. એની પહેલા મસ્ત રીતે વિડીયોને લાઇકનું બટન બધાએ ફરજિયાત દબાવી દેવાનું છે. જેટલા લોકો જોઈ રહ્યા છે એ બધાની લાઇક એક જ સાથે ધડામ કરતી આવવી જોઈએ. કારણ કે તમારા માટે મેં આટલી મસ્ત મજાનો આજનો આ લેક્ચર ક્રિએટ કર્યો. તમે એક વખત જોશો તો તમને ખ્યાલ આવી જશે સાહેબ, અરમાન ખુશ થઈ જશે અને એક પણ ડાઉટ નહીં રહે, હું તમને ગેરંટી આપું છું. રેડી? તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો અને કોમેન્ટમાં એક હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો. અને કેવો લાગે વિડીયો એના વિશે જો તમારે એકાદ વાક્ય કેવું હોય તો તમે કહી શકો છો. ઘણા બધા લોકો દરરોજ કાંઈક ને કાંઈક સારી એવી વાત કરતા હોય છે કે જેનાથી મને ટૂંકમાં આમ કહેવાય ને, આમ કહેવાય ને ગ્લુકોઝનો બાટલો ચડાવીને જેમ પાવર આવે ને એવો પાવર આવી જાય. બીજો વિડીયો ઉતાર. આ મોટિવેશન તમારા તરફથી જ મળે છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ આટલું કરતા રહ્યો ને સાહેબ, મને મોટિવેશન મળતું રહે અને હું પણ તમારા માટે નવા આવા જે તકલીફ પડતા જે ટોપિક છે ને એ સોલ્વ કરાવતો રહું અને તમારું અંગ્રેજી એકદમ ઇઝી લેવલમાં કરી દઉં. પણ મિત્રો આજના લેક્ચરની શરૂઆત કરું ને એની પહેલા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીધું છે. સબસ્ક્રાઇબ હવે શું કામ કરવાનું છે એ તમને કહું, કારણ કે તમારા માટે એક સરપ્રાઈઝ આવી રહી છે. શું ખબર છે? જેમ કે આપણે જો 60 ડેઝનો કોર્સ એ કમ્પ્લીટ કર્યો, પછી બુસ્ટર ડોઝ કે જે આમ તો અડધો પેઇડ હતો અડધો ઓલો હતો, પણ હવે એક નવો ટૂંકમાં એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જે ફ્રી ઓફ કોસ્ટમાં આપણી YouTube ચેનલ પર તમને મળશે. અને સાહેબ એ છે સ્પોકન ઇંગ્લિશ પ્રેક્ટિસની પાઠશાળા. યાદ રાખજો, શું છે? પ્રેક્ટિસની પાઠશાળા કરીને આપણે એક સિરીઝ ચાલુ કરવાના છીએ. કેટલા દિવસની? 30 દિવસ દરરોજ લાઈવ લેક્ચર આવશે. કઈ તારીખથી શરૂઆત થશે? 9 સપ્ટેમ્બરે સાંજે 9 વાગ્યાથી આપણી YouTube ચેનલ પરથી પ્રેક્ટિસની પાઠશાળા શરૂઆત થવા જઈ રહી છે. સાહેબ આ શું હશે પ્રેક્ટિસની પાઠશાળામાં? હું 2 વાક્ય કહી દઉં કે સાહેબ એવી રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવશે. કારણ કે જો ટોપિક્સ બધા ક્લિયર કરી લીધા અને નથી કર્યા તો બુસ્ટર ડોઝને જોઈ લેજો, 60 ડેઝના કોર્સને જોઈ લેજો, જેથી કરી આ પ્રેક્ટિસના સેશનમાં અને એકદમ આમ અભણ વ્યક્તિ હોય જેને કાંઈ ઇંગ્લિશમાં એ નથી આવડતો, ABCDનો એ નથી આવડતો, એ પણ મારા આ લેક્ચરમાં જોડાશે ને પહેલેથી. અને તમે આ 30 દિવસમાં મારી સાથે પ્રેક્ટિસ લાઈવ કરશો ને એટલે દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર થશે, એની હું ગેરંટી આપું છું તમને. તો પ્રેક્ટિસની પાઠશાળામાં જોડાશો? જોડાશો? જેટલા લોકો જોઈ રહ્યા છે ને એ કોમેન્ટમાં એક કહેશે સર આઈ વિલ જોઈન પ્રેક્ટિસ કી પાઠશાળા. આટલું તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. જો ઝાઝા વોટ આવશે ને તો આપણે આ શાળા છે ને એને શરૂઆત કરીશું, નહીતર પછી આમાં કાંઈ તમારો રિસ્પોન્સ ન આવે તો કાંઈ આ કાંઈ શરૂઆત કરવાની જરૂર નથી. રેડી? એટલે પ્રેક્ટિસની પાઠશાળા એકદમ મસ્ત રીતે, એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું બધી વસ્તુ અહીં કરાવવામાં આવશે. પણ જોડાજો. 9 સપ્ટેમ્બર યાદ રાખજો, સાંજે 9 કલાકે દરરોજ જોડાઈ જવાનું છે. આપણી YouTube ચેનલ વિજય નાકિયાની ચેનલ ઉપરથી જ આવશે, બરોબર છે? તો ખાસ
ચેનલને સબસ્ક્રાઇબ કરેલ રાખજો, બેલ આઇકન દબાવેલ રાખજો અને આપણી વોટ્સઅપ ચેનલમાં બધે જોડાઈ જજો તો આની ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. ઓકે મિત્રો, હવે શરૂઆત કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા WH ફેમિલી એઝ એ કંજક્શન, મતલબ કે સંયોજક. કંજક્શન એટલે શું થાય? પહેલા તો સંયોજક થાય. હવે સંયોજક એટલે શું છે તો કે મેં આગળ તો વાત કરેલી જ છે, પણ છતાંય અહીં થોડીક વાત તમને સાહેબ કરી દો તો જેથી કરીને તમને ખબર પડે કે સંયોજક એટલે બીજું કાંઈ નહીં કે અત્યાર સુધી આપણે એક સિમ્પલ સેન્ટેન્સીસ બનાવતા હતા. હું સ્કૂલે જાઉં છું, અમે સ્કૂલે જઈ રહ્યા છીએ, તેઓ ચા પીવે છે. પરંતુ ઘણીવાર બે વાક્યોને ભેગા કરી અને એક મોટું વાક્ય બનાવતા હોય છે. મતલબ કે આ એ જ છોકરો છે કે જે મારી સાથે ભણે છે. તો જો આ એ જ છોકરો એક વાક્ય કે જે એ આ કંજક્શન થયું WH ફેમિલીનું, એ આપણે બનાવી હમણાં શીખીએ છીએ કઈ રીતે મૂકવું, ક્યાં કેવું મૂકવું, એ બધી વસ્તુ આપશે. અને તે મારી સાથે ભણે છે, બીજું વાક્ય થયું. તો મતલબ બીજી વસ્તુ કાંઈ નહીં, આ કંજક્શન છે એનો મિનિંગ શું થાય ગુજરાતીમાં તો કે સાહેબ સંયોજકો. સંયોજકો એટલે બીજું કાંઈ નહીં સાહેબ, બે અલગ અલગ વાક્યોને ભેગા કરી અને એક વાક્ય બનાવવા માટે એક જ્યાં શબ્દનો ઉપયોગ થાય છે ને સાહેબ, એને કંજક્શન કહેવામાં આવે છે. કંજક્શન ઘણા બધા છે, આપણે શીખી ગયા છે. એન્ડ, બટ, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, બરોબર, આવા ઇફ ને અનલેસ ને આ બધા. પણ આજે આપણે એવા શબ્દો કે જ્યાં WH ફેમિલી મેમ્બર વાળા શબ્દો છે, વોટ છે, વેન છે, વેર છે, હુ છે, હુઝ છે, હુમ છે, આ બધા શબ્દો પ્રશ્ન પૂછવા માટે તો થાય જ છે. એક એક વાક્ય આપણે પ્રશ્નનું જોશું અને સાથે સાથે એ સંયોજક તરીકે કેમ વપરાય છે એનું વાક્ય રચના સાથે આપણે જોવા જઈ રહ્યા છે. તો સાહેબ દિલ થામ કે બેસીએંગા, बेसिएंगा दिल थाम के बेसिएंगा क्योंकि शुरुआत होने जा रहा है हमारा ये WH फैमिली एज ए कंजक्शन वाला लेक्चर. तो आप दिल थाम के बैठे हो ना? ओके, शुरुआत करिए साहेब. સૌથી પહેલા એનો ઉપયોગ ક્યાં, ઉપયોગ વિશે વાત કરી લે કે WH ફેમિલી જે સાહેબ મસ્ત મજાની રીતે જે WH ફેમિલીનો ઉપયોગ પ્રશ્નો પૂછવાની સાથે સાથે સંયોજક તરીકે પણ થાય છે. તો પ્રશ્ન પૂછવાની વાત તો આપણે બહુ બધી લેક્ચરમાં જોઈ ગયા છે. વેર આર યુ ગોઈંગ, વોટ આર યુ ડુઈંગ, હુ ઇઝ ડાન્સિંગ, whom will you tell this. તો આવા બધા પ્રશ્ન પૂછવા માટે તો WH નો આપણે બહુ ભરપૂર લેવલમાં ઉપયોગ કર્યો. પણ આજે સંયોજક તરીકે એનો ઉપયોગ કરવાના છે સાહેબ. તો દિલ થામ કે બેઠીએ. સૌથી પહેલા સાહેબ શબ્દ જોઈએ, એ શબ્દ છે વોટ. વોટનું જો એનું ગુજરાતી એક શું થાય છે અને જે પણ થાય છે, મતલબ કે જે આપણે ઘણી વાર કહેતા હોય છે. તો હવે જો પહેલા તો આપણે એનું પ્રશ્નાર્થ વાળું વાક્ય, તમે શું બોલો છો તો વોટ ડુ યુ સ્પીક, સાદા વર્તમાન કાળનું વાક્ય. તેણીએ શું પીધું તો વોટ ડીડ શી ડ્રિંક. મતલબ આ પ્રશ્ન પૂછવા માટે થયો છે, બરોબર. પણ હવે અહીંયા તમે જો બે વાક્યમાં પ્રશ્ન તો ભલે પૂછ્યો છે પણ આ પ્રશ્ન વોટ થી નથી પૂછેલો. જો આ શું લીધું, બે વાક્ય જોડાયેલા હોય. હવે જો વાક્ય રચના શું કે છે, તે જ્યારે વોટ વાળું જે કંજક્શન તમે ઉપયોગ કરતા હોય ને એમાં છે ને બે વાક્ય તો હોય જ, તો જ કંજક્શન તમારે મૂકવું પડે, નહીતર તો કઈ મૂકવું ન પડે. એમાં સાહેબ જે પ્રથમ વાક્ય હોય ને એને મૂકી દેવાનું, પછી વોટ મૂકી દેવાનું અને બીજા વાક્યનું સબ્જેક્ટ થી વાક્યની શરૂઆત કરી દેવાની. મતલબ કે જો શું તમને સમજાયું, આ પહેલું વાક્ય થયું. શું તમને સમજાયું તો મતલબ આ સાદો ભૂતકાળનું વાક્ય છે, તો વાક્ય શું બને, ડીડ યુ અન્ડરસ્ટેન્ડ, ડીડ યુ અન્ડરસ્ટેન્ડ. હવે જુઓ બીજું વાક્ય શું થઈ ગયું કે મેં શું કીધું. તો અહીંયા શું એટલે વોટ થી, મતલબ કે પ્રશ્ન નથી પૂછ્યો, મેં શું કીધું, હકાર વાક્ય જ છે. તો હવે પેલા શું એટલે કંજક્શન તમારે મૂકવો પડે બીજા વાક્યમાં, અને પછી સબ્જેક્ટ શું છે, મેં એટલે આઈ, અને કીધું એટલે ભૂતકાળ છે તો સેડ, અથવા તો તમે ટોલ્ડ એ વાપરી શકો, બે વાપરી શકો, બેમાંથી ગમે. વોટ આઈ સેડ મતલબ ડીડ યુ અન્ડરસ્ટેન્ડ, વોટ આઈ સેડ તમે સમજ્યા કે મેં શું કીધું. તો આ વોટ છે અને પ્રશ્નાર્થ આવશે જો, કારણ કે એ પ્રશ્ન આખો વાક્ય છે. બીજું વાક્ય સમજીએ એટલે તમને ખબર પડે. મને કાંઈ સમજાણું નહીં, મને કાંઈ સમજાણું નહીં, તમે શું કીધું. જો હકાર વાક્ય જ છે પણ અહીંયા શું આવ્યો છે વાક્યમાં, મતલબ કે તમે શું કીધું, મને કાંઈ સમજાણું નહીં. પ્રથમ વાક્ય મને કાંઈ સમજાણું નહીં તો આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ, આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. પછી બીજું વાક્ય જોડવું છે, પણ જોડવા માટે સાહેબ ડાયરેક્ટ બીજું વાક્ય એમ નહીં કહી દેવાનું યુ વોટ યુ સેડ, એમ નહીં. બીજા વાક્યનું કંજક્શન મૂકવું પડે. શું એટલે શું મૂકવું પડે, વોટ. વોટ પછી તમે એટલે યુ, પછી કીધું એટલે સેડ અથવા તો ટોલ્ડ.
હા, તો આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સેડ. તમે શું કીધું એ મને સમજાણું નહીં. રેડી? તો આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સેડ. હું તમને કહીશ કે મેં શું વિચાર્યું. હાલો, પેલું વાક્ય શું છે? પેલું વાક્ય, જો આવા વાક્યની પ્રેક્ટિસ કરતો, હું તમને કહીશ, તો હું તમને કહીશ, તો આઈ વિલ ટેલ યુ. પેલું વાક્ય પૂરું, ફૂલ સ્ટોપ નહીં મૂકવાનો, આખું જ વાક્ય આવે. હવે શું એટલે પહેલા તો વોટ મૂકી દેવાનું, વોટ. તો મેં શું વિચાર્યું, તો આઈ વિલ ટેલ યુ વોટ આઈ થોટ. આઈ થોટ કે હું તમને કહીશ વોટ આઈ થોટ, હું તમને કહીશ કે મેં શું વિચાર્યું છે. રેડી? તો આ થયું કન્જક્શન તરીકે વોટનો ઉપયોગ. તો જ્યારે પણ તમે કે શું આવું ક્યારે બોલતા હોય, મતલબ કે ઘણીવાર આપણે એમ કહેતા હોય કે તમે શું કહી રહ્યા છો, બરોબર છે, મતલબ એમ નહીં, મને કાંઈ સમજાઈ રહ્યું નથી કે તમે શું ગાઈ રહ્યા છો, તો તમે એમ કહી શકો આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, અથવા આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકતો નથી, આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર સિંગિંગ. વોટ યુ આર, વોટ આર યુ સિંગિંગ નહીં હો, એ પ્રશ્નાર્થ થઈ જાય. વોટ પછી સીધું સબ્જેક્ટ થી શરૂઆત થાય, જ્યારે કન્જક્શન તરીકે વોટનો ઉપયોગ કરવાનો હોય ત્યારે. આ યાદ રાખજો. હવે આની પ્રેક્ટિસ જબરજસ્ત લેવલની તમારે વાક્ય ગોતીને કરવાની છે, અને એની પ્રેક્ટિસ છે પ્રેક્ટિસની પાઠશાળામાં. બધી વસ્તુઓ એકદમ ડિટેલમાં હજારો વાક્યોની પ્રેક્ટિસ થશે, જેમ કે આપણે બુસ્ટર ડોઝમાં થાય છે એવી જ રીતે. ચલો, એના પછી સાહેબ બીજું જુઓ. એના પછી ચલો બીજું જોઈએ ને સાહેબ, એની પહેલા હું તમને એક થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. હજી તો ઘણા બધા શબ્દો જોવાના છે, પણ સાહેબ હજી સુધી જો પ્રેક્ટિસ માટે તમે આપણી આ જે બુક છે ઇંગ્લિશ સેન્ટેન્સીસની બુક, એ તમે હજી પરચેસ નથી કરી લેજો, કારણ કે એમાં હજારો અને 7,000 પ્લસ, હજારો ને 7,000 પ્લસ વાક્યો તમને ગુજરાતી અને ઇંગ્લિશ સાથે તમને પ્રેક્ટિસ માટેના પણ ઘણા બધા સેન્ટેન્સીસ આપેલા છે. તો 149 રૂપીઝ પ્રાઇસ છે. બુક મેળવવા માટે QR કોડને સ્કેન કરી એમાં 149 રૂપિયા ટ્રાન્સફર કરી અને આ જે નંબર આપ્યો છે 97 272 92 392, એની ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દેશો એટલે આ બુકની PDF તમને મોકલાવી દેવામાં આવશે. અને સાથે અંગ્રેજી વોકેબ્લરી વગર, મતલબ કે શબ્દ ભંડોળ વગર અધૂરું છે, તમે જાણો જ છો. રેડી? તો એ મેળવવા માટે એમાં 3,000 પ્લસ શબ્દો આપણે આખી ડિક્શનરી ટાઈપ બનાવેલ છે, જેની પ્રિન્ટ તમે કઢાવી શકો છો. તો એની 99 રૂપિયા પ્રાઇસ છે. તો આ QR કોડ ઉપર 99 રૂપિયા ટ્રાન્સફર કરી એ પેમેન્ટનો સ્ક્રીનશોટ આ જ નંબર ઉપર સેમ મોકલાવી દેવાનો, એટલે આ બુક તમને વોટ્સઅપમાં PDF સ્વરૂપમાં મળી જશે. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશનને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે સાહેબ, હવે છે વુ. વુનો મતલબ કોણે થાય અને કે જે થાય, પણ કોણ એટલે ક્યારે થાય પ્રશ્ન પૂછવા માટે. તો એક જ છે કે હુ ઇઝ પ્લેઇંગ, કોણ રમી રહ્યું છે. તો હુ ઇઝ પ્લેઇંગ, હુ ઇઝ ડાન્સિંગ, હુ ઇઝ સિંગિંગ, હુ ઇઝ થિંકિંગ, એ આપણે બહુ શીખા છે. પણ સાહેબ વુ એટલે કે જે. જો ઘણી વાર આપણે કહેતા કે આ રમેશભાઈ છે કે જે દરરોજ સવારે વહેલા ઉઠે છે. તો જો બે વાક્ય છે કે રમેશભાઈ છે કે જે દરરોજ સવારે વહેલા ઉઠે, તો કે જે શબ્દ વચ્ચે મૂક્યો તો એનો મતલબ થાય વુ, WHO. હવે જોઈએ એની વાક્ય રચના શું હોય. પેલા તો છે ને સાહેબ આ વાક્ય છે ને એ માણસ માટે વાત થતી હોય ને તો જ આવે, સમજ્યા? પેલા વાક્યમાં કોઈક માણસની વાત થતી હોય ને તો જ આવે, બરોબર? હું એમ કહું આ બિલાડી છે કે રોજ વહેલી ઉઠે છે, તો એમાં વુ નું આવે, એ બિલાડી થઈ ગઈ. માણસ માટે જ વુ નો ઉપયોગ થાય છે. જો માણસ પછી વુ, અને વુ પછી સીધું કા હેલ્પિંગ વર્બ આવે બીજા વાક્યનું, અને કા સીધું મેઇન વર્બ આવે. પેલું વાક્ય તો આખું મૂકી જ દેવાનું. મતલબ જો ત્યાં એક છોકરો છે તો આપણે એમ કહી શકીએ કે ધેર ઇઝ અ બોય, ધેર ઇઝ અ બોય. હવે કે જે, જો અહીં જે આવ્યું, ભલે અહીં કે નથી લખ્યું, એવું નથી કે જે આવવું જોઈએ, જે ખૂબ જ હોશિયાર છે તો શું લખ્યું ધેર ઇઝ અ બોય વુ. વુ પછી સીધું શું આવે, એમ જ્યારે હોશિયાર છે એનું વાક્ય શું થાય, ઇઝ અ ક્લેવર, ઇઝ અ ક્લેવર, કે તે હોશિયાર છે. તો ધેર ઇઝ અ બોય હુ ઇઝ ક્લેવર. સાહેબ બીજું વાક્યને તમે ધોવાયા ધ્યાનથી જોશો ને તો સાહેબ ખબર પડશે કે જે શબ્દ, જો તે ધ્રુવી છે, આ પેલું વાક્ય, કે જે ડોક્ટર છે. રેડી? બે વાક્ય વચ્ચે કન્જક્શન છે. તો પહેલા તો તે ધ્રુવી છે એટલે શું વાક્ય બનશે, શી ઇઝ ધ્રુવી. શું થશે, ધ્રુવી. હવે કે જે એટલે શું થાય, વુ. તે ડોક્ટર છે મતલબ વુ ઇઝ અ ડોક્ટર, who is a doctor. તો જુઓ વુ મૂક્યું, વુની પહેલાના વાક્યમાં જો માણાની વાત થાય છે, અને એના પછી સીધું શું આવે, વુની બાજુમાં જે વાક્યમાં હેલ્પિંગ વર્બ હોય અથવા તો મેઇન વર્બ હોય જ આવે. અહીંયા જો તે વિશાલ છે, તે વિશાલ છે એટલે શું થશે,
હી ઇઝ વિશાલ, હી ઇઝ વિશાલ, કે જે વુ મેચ જીત્યો, તો મેચ જીત્યો તો સીધું જીત્યો એટલે વોન, વુ વોન ધ મેચ, વુ વોન ધ મેચ. આ રીતે આખું વાક્ય બનશે. તે મારા પપ્પા છે કે જે રોજે ઓફિસે જાય છે. હી ઇઝ માય ફાધર who goes to office every day. તે મારી મમ્મી છે, દરરોજ સવારે નાસ્તો બનાવે છે, કે જે દરરોજ સવારે વહેલો નાસ્તો બનાવે છે. તો she is my mother who prepares breakfast early in the morning. તો who થી વાક્ય આવા હજારો બને કે ન બને, કે જે વાળા તમારા ધ્યાનમાં જેટલા આવે ને વાક્ય બનાવી જ રાખવાનું, બનાવી જ રાખવાનું, બનાવી જ રાખવાનું, તો આવડશે. વાક્ય રચનાને યાદ રાખવાનું. ધેટ્સ ઇટ. ચલો, જો there is a boy who is clever, એના પછી તે ધ્રુવી છે, તે ડોક્ટર છે, તો she is ધ્રુવી who is doctor. એના પછી તે વિશાલ છે કે જે મેચ જીત્યો, he is વિશાલ who won the match. સાહેબ વાક્ય રચનાને ખરેખર રીતે યાદ રાખી લેવાની કે ભાઈ who હોય ને એની પેલા માણા, માણાની વાત થતી હોય તો, જનાવરની વાત થતી હોય ને તો એમાં who નો આવે, તો વીચ આવશે, હમણાં આપણે જોઈશું. રેડી? માણાની વાત થતી હોય ને તો એના પછી વુ પછી સીધો હેલ્પિંગ વર્બ આવવો જોઈએ. સાહેબ એના પછી નંબર 3 કે વિચ, એનો મતલબ જો કે જે થાય છે, પણ પેલું તો વિચ એટલે કયું, કઈ, કયા. અહીંયા લખ્યું છે વિચ મેંગો ડુ યુ ઈટ, તમે કઈ કેરી ખાવ છો. વિચ મૂવી ડીડ યુ વોચ, તમે કઈ મૂવી જોયું. વિચ મોબાઈલ ડીડ યુ સેલ, તમે કયો મોબાઈલ વેચ્યો. તો વિચ વાળા એ તો પ્રશ્નાર્થની તો વાત જ નથી થતી સાહેબ. અહીંયા એની તો વાત આપણે વાત કરવાની છે જે કંજક્શન તરીકે. રેડી? કંજક્શન તરીકે જો અહીંયા વાત થતી હોય, બરોબર છે, તો આ ધ્યાનમાં રાખવાનું છે, અધરવાઇઝ ધ્યાનમાં રાખવાનું નથી. બરોબર છે? તો આ વસ્તુ છે, આ વિચ છે એ જનાવર માટે થાય, માણા માટે મતલબ કે તે મકરંદભાઈ છે. આપણે કેવું હોય કે તે મકરંદભાઈ છે, હી ઇઝ મકરંદભાઈ who brings ઢોકળા for us every day. તે અમારા માટે ઢોકળા દરરોજ લઈ આવે છે. તો આ વસ્તુ છે એવી રીતના બનશે. પણ અહીંયા જુઓ, હવે પ્રથમ વાક્ય પણ માણા માટે નહીં, કોઈ વસ્તુ માટે કે પ્રાણીઓ માટે કે એના માટે. તો અન્ય પછી વિચ પછી સેમ પ્રોસેસ તો એના જેવી જ છે. જો ત્યાં એક પેન છે, તો તમારે એવું વાક્ય બનાવવું હોય, ત્યાં એક પેન છે, તો તમે કહી શકો there is a pen. there is a pen, કે જે હવે જો અહીંયા પેનની વાત થાય, માણાની વાત થતી હોય તો વુ મુકાય. પેન થી માણા હે લાવ નહીં, વસ્તુ છે તો અહીંયા મૂકવું પડે વિચ. વિચ ઇઝ રેડ, વિચ ઇઝ રેડ. તો આનો મતલબ કે જે થાય, અહીંયા આગળ માણાનું નામ ન હોય પરંતુ કોઈ વસ્તુ કે પ્રાણીનું નામ હોય, અને આ બાજુ તો હેલ્પ પ્રોસેસ સેમ છે, વુ અને વિચ. પણ અહીંયા એમ કીધું ને કે તે છોકરો છે, તે મારો ભાઈ છે, કે જે મારો ભાઈ છે, તો એમ આવે હી ઇઝ અ બોય who is my brother. તો અહીંયા which is my brother નો લખવાનું હોય. સમજા? આ સમજાય છે કે નહીં? સમજાતું હોય લાઈક નું બટન દબાવી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ નું બટન દબાવતા રહેજો, કારણ કે આવી ને આવી તમને જો ભૂકા કાઢી નાખે એવી પ્રેક્ટિસની પાઠશાળામાં જે શીખડાવવાનું છે. વિડીયોને લાઈક કરીને દિલડું એક આપણે કોમેન્ટ બોક્સમાં આપી દેજો, અને કેવો મજા આવે છે ને એ એક સેન્ટેન્સ લખી દેજો. મને આમ અંદરથી ઉમરક આવવા જોઈએ ભણાવવાના. રેડી? જેમ કે અત્યારે આવે છે. શું કામ આવે? તમારો પ્રેમ યાર. ચલો, આ મોબાઈલ મેં ગઈકાલે ખરીદ્યો. પેલું વાક્ય છે, લખો. પેલું વાક્ય છે તો લખવાનું કે આઈ બોટ, BOUGHT, I bought this mobile yesterday. હવે આ પેલું વાક્ય થઈ ગયું કે જે એટલે અહીં વિચ આવે. શું કામ? માણાની વાત નથી થતી, બહુ જ મોંઘો છે, તો વિચ ઇઝ વેરી કોસ્ટલી. આ રીતે સેન્ટેન્સ બને કે ન બને? બને. ચલો, એના પછી પેલી બુક છે કે જે ખોવાઈ ગઈ છે, તો પેલી બુક ને મતલબ થાય that book which has been lost. હવે આ પેસિવ વોઇસ નું વાક્ય છે, has been lost એટલે ખોવાઈ ગઈ છે. પણ જો which પછી સીધું હેલ્પિંગ વર્બ અથવા તો કર્તા એવું ક્રિયાપદ જ આવતું હોય, આ ધ્યાન રાખવાનું. તો આ થઈ ગયું સાહેબ which. જો there is a pen which is red. I bought this mobile yesterday which is very costly, કે જે very costly છે, મોંઘી છે. that book which has been lost, કે ખોવાઈ ગઈ છે. મિત્રો આગળ વધી, હજી બાકી છે, પરંતુ જો પ્રેક્ટિસની પાઠશાળામાં તમે જોડાવાના છો, પરંતુ જો તમે આપણો બુસ્ટર ડોઝ એક વખત ક્લિયર કરેલો હશે ને, તો પ્રેક્ટિસની પાઠશાળામાં ભૂકા કાઢી નાખી એવી મજા તમને આવશે. રેડી? તો એ
હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો સાહેબ કરી લેજો. પૂર્વ તૈયારી આપણી સાથે સારી હશે ને તો ભૂકા કાઢી નાખશે. તો મતલબ કે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એમાં એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનો આખું ઇંગ્લિશનો કોર્સ આપણે મૂકેલો છે. પ્રેક્ટિસનું, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ બધી વસ્તુઓ. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવે સાંજે 9 વાગે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે. વોટ્સઅપ સપોર્ટ અને 7000+ સેન્ટેન્સીસની બુક છે એ પણ ત્યાં તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવશે. સાહેબ ફક્ત ને ફક્ત 1499 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષનો આખો કોર્સ આવી જશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે 97 272 92 પર કોલ કરી અને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સાહેબ એના પછી સાહેબ વૂઝ છે. હવે સાહેબ વૂઝને સમજો. વૂઝ એટલે થાય પેલું તો પ્રશ્ન પૂછવા માટે કોનું થાય. શું થાય? કોનું. મતલબ કે વૂઝ મોબાઈલ ડુ યુ યુઝ, તમે કોનો મોબાઈલ વાપરો છો. વૂઝ કાર ડીડ યુ ડ્રાઈવ, તમે કોની કાર ચલાવી. વૂઝ શર્ટ ડીડ યુ વિયર, તમે કોનો શર્ટ પહેર્યો. પ્રશ્ન પૂછવામાં હવે વાંધો નથી આવતો. કારણ કે તમે પહેલેથી આપણા લેક્ચર જોઈએ છે એટલે કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હશે જ નહીં. હવે તકલીફ જેમાં પડે છે એ પણ આજે સોલ્યુશન થઈ જાય છે. આગળના તમે 3 જોયા છે, મજા આવી છે તો જ જોતા હશો. સાહેબ વૂઝ એટલે એનું મતલબ થાય કે જેનું, કે જેનો, કે જેની. મતલબ સંબંધ દર્શાવવા માટે. શેના માટે? સંબંધ દર્શાવવા માટે. સંબંધ દર્શાવવા માટે વૂઝનો ઉપયોગ થાય. સંબંધ મતલબ આ મારી કાર છે કે જેનું ટાયર ફાટી ગયું છે, તો જેનું ટાયર, તો એ કારનું ટાયર મતલબ સંબંધ દર્શાવ્યો. હવે એવું જ જુઓ, ત્યાં એક છોકરો છે જેનો શર્ટ લાલ છે. તરત ખબર પડી જાય. જેનો શર્ટ, જેની સ્કૂલ, જેની ટૂંકમાં બહેન, જેનો ભાઈ, એના પપ્પા, એના મમ્મી, એના કાકી, એના માસી, એ બધા ટૂંકમાં એક સંબંધ દર્શાવે છે. કોઈ વ્યક્તિનો કોઈ પણ સાથે સંબંધ હોય, કોઈ વસ્તુનો કોઈ પણ સાથે સંબંધ હોય, તો સંબંધ દર્શાવતા હોય ત્યારે વૂઝ વાપરવાનો. અને આ માણસ માટે વપરાય ઘણી વાર. તો જો ત્યાં એક છોકરો છે, તો ત્યાં એક છોકરો છે તો શું કહી શકાય? There is a boy. There is a boy whose shirt is red. Whose shirt is red. બરોબર. અહીંયા માણસ નહીં, બધાય માટે આવશે સાહેબ, બધાય માટે આવી શકે. બરોબર છે. આપણે એમ કે ધીસ ઇઝ અ કાર whose tire is new બોલી શકીએ ને. એટલે આ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા માણસ નહીં પણ બધા માટે આવશે. પ્રથમ વાક્ય, એના પછી વૂઝ, અને વૂઝની બાજુમાં સંબંધ જેનો દર્શાવવાનો હોય ને એ સીધું મૂકી દેવાનો. મતલબ જો ધેર ઇઝ અ બોય, ત્યાં એક છોકરો છે. whose શર્ટ, તેનો શર્ટ. જો whose શર્ટ, જેનો શર્ટ ઇઝ રેડ, કે એ શર્ટ રેડ છે. અને વૂઝની બાજુમાં સીધો જેનો સંબંધ દર્શાવેલો હોય ને બીજા વાક્યમાં એ જ મૂકી દેવાનો હોય. મતલબ જો આ એ જ માણસ છે, આ એ જ માણસ છે તો એમ કહી શકો ધીસ ઇઝ અ મેન, ધીસ ઇઝ અ મેન whose car, જેની કાર, whose car is new. આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. સિમ્પલ છે. whose car is new. તો ધ્યાન રાખો, whose મૂક્યું એની પહેલા ટૂંકમાં પહેલું વાક્ય અને બીજું વાક્ય છે એની સાથે સંબંધ દર્શાવતો સીધો શબ્દ. તે મારો મિત્ર છે કે જેના પપ્પા પોલીસ છે, તો he is my friend. He is my friend whose father is policeman. લખી શકો કે ન લખી શકો? આરામથી લખી શકો. તો whose છે એનો મતલબ કે જેનું, કે જેની, કે જેના, આવો તમે મતલબ કરી શકો છો. ત્યાં એક છોકરો છે કે જેનો શર્ટ લાલ છે, તો there is a boy whose shirt is red. આ એ જ માણસ છે. this is the man whose car is new. he is my friend whose father is policeman. તો તમને ખબર પડે કે જ્યારે બે વાક્યમાં તમે ભેગું કરો છો ને એમાં કે જેનું, કે જેની, કે જેના એવો તમે દર્શાવો છો કે આ એ જ ક્લાસ છે કે જેની ખુરશી નવી છે, તો this is the class whose chairs are new. રેડી? સિમ્પલ છે. ચલો એના પછી સાહેબ when નો મતલબ થાય એક તો ક્યારે, એ તો તમને ખબર છે. when do you get up, તમે ક્યારે ઉઠો છો. when will you come, તમે ક્યારે આવશો. એ knew very well, you know very well. પરંતુ સાહેબ when નો મતલબ થાય જ્યારે, ત્યારે, અથવા તો જ્યારે. બરોબર છે. જ્યારે, ત્યારે, ક્યારે આવવાનો મતલબ થાય છે. તો જો અહીંયા પેલું વાક્ય તમને આપેલું છે કે હું જ્યારે ઉઠું છું ત્યારે બ્રશ કરું છું. સાહેબ આનું પેલા વાક્ય બનાવવા માટે છે ને એક સિમ્પલ પદ્ધતિ તમને કહી દો. વાક્ય બનાવવા માટે આની વાક્ય બે રીતે બને. એક તો વેન છે ને, વેન, એના પછી જ્યારે વાળું વાક્ય મૂકી દેવાનું, અને પછી અલ્પવિરામ પછી ત્યારે વાળું વાક્ય મૂકી દેવાનું. અલ્પવિરામ મૂકવાનો થાય.
અથવા તો તમારે એવું મૂકવું છે તો પ્રથમ વાક્ય જ્યારે વાળું વાક્ય અહીંયા, ત્યારે વાળું વાક્ય અહીંયા અલ્પ વિરામ કરી પછી, સોરી અલ્પ વિરામ આમાં નહીં આવે, પછી તો પહેલું વાક્ય, પછી વેન, અને પછી પાછું બીજું વાક્ય, મતલબ કે જ્યારે વાળું હોય ત્યારે. રેડી? હવે જો આપણે સમજીએ એટલે તમને ખબર પડે કે જ્યારે હું ઉઠ્યો તો તમે એમ કહી શકો વેન આઈ ઉઠું છું, વેન આઈ ગેટ અપ અલ્પ વિરામ હું બ્રશ કરું છું, આઈ બ્રશ માય ટીથ. એટલે મતલબ નથી લખ્યું પણ આપણે દોઢાથી આવી કહેવાય આને. રેડી? આઈ બ્રશ એટલું તમે લખી શકો. તો મતલબ પછી તમે એમ કહો કે સાહેબ જ્યારેનું તો આપણે વેન મૂક્યું તો ત્યારેનું આ બીજું શું? અરે ના, આ જ્યારે અને ત્યારે બે એનું મતલબ વેન જ થાય છે, ધ્યાન રાખજો. પછી બે એનું જ્યારે અહીંયા વેન મૂક્યું ને પાછું અહીંયા વેન મૂકો એમ નું હાલે. રેડી? તો આ રીતે જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે તમે સૂઈ ગયા હતા, તો વેન આઈ કેમ હિયર, ભૂતકાળ છે એટલે કેમ હિયર, મતલબ કે જ્યારે હું અહીંયા આવ્યો અલ્પ વિરામ યુ હેડ સૂઈ ગયા હતા તો સ્લેપ્ટ, યુ હેડ સ્લેપ્ટ, તમે સૂઈ ગયા હતા. બરોબર? પૂર્ણ ભૂતકાળનું વાક્ય. હું એ વર્ષ જાણું છું કે ક્યારે ગાંધીજીનો જન્મ થયો હતો. તો આ આપણે આમાં વેન છે વચ્ચે મૂકી. આઈ નો ધ યર, આઈ નો ધ યર, હું આ વર્ષ જાણું છું કે જ્યારે, મતલબ કે ક્યારે, ક્યારે માટે શું મૂકીશું? વેન. વેન ગાંધીજી વોઝ બોર્ન, કે મતલબ ક્યારે ગાંધીજીનો જન્મ થયો હતો. તો આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. સાવ સિમ્પલ છે કે જ્યારે ત્યારે. અને આના માટે તો આપણે આખો એક પર્સનલી લેક્ચર બનાવેલો છે, જોઈ શકો છો. સાહેબ હજી એક બાકી છે પણ આગળ વધીએ એની પહેલા એક વાત કહી દઉં કે અંગ્રેજી તમારે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું શીખવું હોય તો એમાં સાહેબ લિસનિંગનો છે ને બહુ મહત્વનો ફાળો હોય છે. અંગ્રેજી જેટલું સાંભળશો ને એટલું તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો એના માટે લિસન એન્ડ સ્પીક ઇંગ્લિશ એવી આપણી એક ચેનલ છે, સાંભળો અને અંગ્રેજી બોલો. રેડી? આપણી ચેનલનું નામ આ લોગો હશે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, અથવા તો દરરોજ આપણે ત્યાં એક સાંજે 8 વાગે એક લેક્ચર મૂકવામાં આવે છે, આખો શાંતિથી સાંભળવાનો કે જેમાં લખેલું આવતું જાય ને સાથે સાથે તમે સાંભળતા જાઓ. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો સાહેબ, જેથી કરી અને તમારું ફૂલ નહીં પણ ફૂલની પાકડી જેટલું ઇંગ્લિશ ત્યાંથી પણ ઇમ્પ્રૂવ થઈ શકે. ચલો, એના પછી સાહેબ છે ફ્રોમ વેર. વેર એટલે ક્યાંથી અથવા તો જ્યાં. રેડી? હવે આપણે કરતા વે જો અથવા તો વેરે, ખાલી વેરે આવી શકે. ચલો, તો વેર ડુ યુ લીવ, મતલબ તમે ક્યાં રહો છો, તમે ક્યાં રહો છો. હવે આનો મતલબ જ્યાં, ત્યાં, એનો મતલબ આપણે કહીએ વેન સમય દર્શાવે તો વેર સ્થળ દર્શાવે છે. તો જો આ મુંબઈ છે જ્યાં મારો જન્મ થયો હતો, તો મતલબ જ્યાં, તો ધીસ ઇઝ મુંબઈ વેર આઈ વોઝ બોર્ન. તો જો ધીસ ઇઝ મુંબઈ વેર આઈ વોઝ બોર્ન, તો વેર છે એની પહેલા પહેલું વાક્ય, એની પછી બીજું વાક્ય, વેર આઈ વોઝ બોર્ન. ઓલું જો અહીંયા સમય દર્શાવે છે, જો સમય સોરી સ્થળ દર્શાવે છે. જો આ એમ કીધું હોત કે આઈ નો ધ યર કે મારો જન્મ ક્યારે થયો હતો, તો અહીંયા વેન આવી જાય, કારણ કે ત્યારે સમયની વાત થાય, અહીંયા જગ્યાની વાત થાય, મુંબઈ. રેડી? આ વસ્તુ ધ્યાન રાખજો. તમે જ્યાં રમો છો ત્યાં રમવું ગમે છે. જો જ્યાં રમો છો મતલબ એક સ્થળ બતાવ્યું, તો આઈ લાઈક ટુ પ્લે વેર યુ પ્લે, મને એ ગમે છે તમે રમો છો કે જ્યાં તમે રમો છો. હું જ્યાંથી આવ્યો છું તે ત્યાં આવ્યો, તો હી કેમ ફ્રોમ વેર આઈ કેમ. હું જ્યાંથી આવ્યો છું એ ત્યાંથી આવ્યો છે. ઘણી વાર કહેતા હું જ્યાંથી આવ્યો એ ત્યાંથી આવ્યો. ચલો, એના પછી સાહેબ આગળ વધી તો ઇન્સ્ટાગ્રામમાં તમે ખાસ ફોલો કરી દેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને. સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલ છે એને નથી જોઈન કરી તો કરી લેજો, કારણ કે બધું ઇન્ફોર્મેશન લાઈવ લેક્ચરની કે વિડીયો લેક્ચરની બધી ઇન્ફોર્મેશન આપણે વોટ્સઅપ ચેનલમાં આપતા હોઈએ છીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો તો પણ તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે. અને મિત્રો, કેવો લાગ્યો વિડીયો પહેલાં મને એક વાક્ય બધાએ આજે લખવાનું છે કોમેન્ટ બોક્સમાં કે તમે શું કહેવા માંગશો આ લેક્ચર વિશે, અથવા તો કાંઈ નથી કહેવું તો હાર્ટનું સિમ્બોલ તો સાહેબ મૂકતા જ જાજો, મજા આવી હોય. અને આવી જ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. અને 9 સપ્ટેમ્બરથી 9 વાગે આપણી ચેનલ એટલે કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની વિજય નાકિયા યુટ્યુબ ચેનલ ઉપરથી આપણે દરરોજ સાંજે પ્રેક્ટિસની પાઠશાળા શરૂ કરવા જઈ રહ્યા છે. તો સાહેબ જોડાઈ જજો. અને એની પહેલાં જેટલા અમુક લેક્ચર આપણે નથી જોયા બુસ્ટર ડોઝના તો જોઈ લેજો, જેથી એમાં તકલીફ ના પડે. રેડી? તો મિત્રો, વિડીયોને એક વખત લાઇક કરી દેજો. જેટલાને પણ બાકી હોય, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. અને
સાથે સાથે મિત્રોને શેર કરતા જજો. શેર કરવાથી પુણ્ય વધે છે, તો શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.